નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના શાંતાદેવ વિસ્તારમાં આવેલા કામધેનુ પાર્કના લોકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શા માટે? જીબી દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તેમના મીટરો ફોલ્ટી છે તેમ કહી અને સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા, જેથી કરીને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓ દ્વારા નવસારી જીબીની કચેરી ખાતે જઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમજ ત્યાં તેઓ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે કે અમારા જે સ્માર્ટ મીટર લગાવવામાં છે તાત્કાલિક ધોરણે તે હટાવી દેવામાં આવે, કારણ કે તેઓએ કોઈપણ જાણ કર્યા વગર, તેમને કોઈપણ પૂછ્યા વગર સીધા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે અને જેથી કરીને જે રહેવાસી છે તે લોકોમાં રોષ વ્યાપ્યો છે। રહેવાસીઓની માંગ છે કે અમારું જે જૂનું મીટર હતું તે જ પ્રકારનું મીટર નવું લગાવવામાં આવે। પૂરના કારણે મીટરમાં ફોલ્ટ આવ્યો હોવાનું કહી જીબી દ્વારા કોઈપણ એપાર્ટમેન્ટના વ્યક્તિને જાણ કરી નથી, કોઈ સાથે વાત નથી કરી, કોઈ વ્યક્તિ પાસે કોઈ ફોર્મમાં સહી નથી કરાવી, આવીને સીધા જ મીટરો બદલી દેવામાં આવ્યા હતા અને જેથી કરીને જે તમામ રહીશો છે તે આજે કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના જે કાર્યપાલક ઇજનેર હતા તેમની સામે રજૂઆત કરી હતી, ઉગ્ર રજૂઆત થઈ હતી અને બોલાચાલી જેવા દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા અને જેથી કરીને કચેરીના જે કાર્યપાલક ઇજનેર છે તેના દ્વારા તમામ લોકોને સમજાવવામાં આવે છે। ત્યારે હાલમાં જે સ્માર્ટ મીટર લગાવવામાં છે તેની બાજુમાં જ રેગ્યુલર મીટર પણ લગાવવામાં આવશે, જેથી કરીને તમામ લોકો રીડિંગ ચેક કરી શકે, જેથી કોઈ ઊંચ નીચ ન થાય અને તમામ જે રીડિંગ તે લોકોનું જે આવે તે રીડિંગ જોઈ અને ત્યારબાદ તેઓ સ્માર્ટ મીટરનો જે વિરોધ કરે છે તેના સામે તેઓ જે વિરોધ સમી જાય તે માટેનો પ્રયાસ અત્યારે હાલમાં કાર્યપાલક ઇજનેર દ્વારા કરવામાં આવ્યો છે। શું કહે છે અર્પિતાબેન લિંબાચિયા કે જેઓ ત્યાં કામધેનુ પાર્કના રહેવાસી છે, આવો સાંભળીએ। શુક્રવારે અધિકારી આલોકને આવીને વગર જાણ કરીએ મારા વરને કે મને છતાં રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે। હું અહીંયા મેં અને મારા હસબન્ડ હમણાં આવ્યા તો એમને આ બતાવ્યું કે આ તમારું રીડિંગ છે, ફોલ્ટી મીટર છે, એટલે એમ કે કયા પૂછ્યા વગર ઉપરથી ફરજિયાત છે કરવાનું। તમે એમને એમ કીધું કે કરતા ધરતા પુરુષોની જાણ, સિગ્નેચર એટલીસ્ટ પૂછવું તો જોઈએ કે ઓનર એ છે મીટર વાળો, ભલે તમે DGVCL ના મીટર વાળાના અધિકારી છો પણ મીટરનો ઓનર એ છે, પૂછવું જરૂરી છે। તો એ લોકોને રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે, એના અગેન્સ્ટ હું છું। અમને સ્માર્ટ મીટર જોતા નથી, મારા વરની સિગ્નેચર છે નથી, રોંગ કન્વર્સેશનમાં એ લોકો મીટર બદલી કરીને ગયા છે, મને એના પર ઓબ્જેક્શન છે। કેમ? મને આનો જવાબ જોઈએ। કેમ? ગવર્મેન્ટ આવી હોવી જોઈએ, ગવર્મેન્ટ આવી હોવી જોઈએ કે વગર પબ્લિકની જાણ કર્યા વગર, સાઇન કર્યા વગર આવી વસ્તુ કરે? મને આનું નિવેદન જોઈએ કે મને આનું એનું રિઝલ્ટ જોઈએ કે ભાઈ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ। મને આ સ્માર્ટ મીટર જોતો નથી, અમારો જો છે ભલે ડૂબેલા છે પણ અમને અમારા જ મીટર જોઈએ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો કામધેનુ પાર્કના અન્ય રહીશ પણ સાથે આવ્યા હતા, તેઓ પણ શું કહી રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે એ પણ સાંભળીએ। અમને પૂછ્યા વગર પહેલી વસ્તુ તો એ લોકો સ્માર્ટ મીટર નાખી ગયા, બરોબર છે। હવે શનિવારે એ લોકો મિનિમમ 200 લઈને આવેલા, અમને એમ કહેવામાં આવે છે કે તમારા મીટરમાં ફોલ્ટ છે। જસ્ટ આપણે ચોમાસામાં અમારા મીટર ડૂબી ગયેલા, નીચેના મીટર અમને જાણ કર્યા વગર 11 એ લોકો બદલી ગયા, ત્યારે એમની પાસે સ્માર્ટ મીટર નહોતા, તો એ કયા કારણસર બદલી ગયા? હવે અમે પૂછવામાં આવ્યું હતા કે અમારી જોડે સ્માર્ટ મીટર છે, બીજો મીટરનો સ્ટોક નથી, એટલે અમે આ જ મીટર નાખવાના। બીજી વસ્તુ વાત કરી કર્મચારી જોડે કે ભાઈ આ કયું મીટર છે, તો એને અમને એમ કીધું કે કાકા સ્માર્ટ મીટર છે। ત્યારે એ કર્મચારી એના સાહેબને ફોન કરીને લગાવીને મારી સાથે વાત કરાવી। એને સાહેબે શું કીધું કે આ મીટર સ્માર્ટ નથી, સાદું મીટર છે, તમારું 2 મહિને જે રેડિંગ આવતું હશે એ પ્રમાણે રેડિંગ આવશે। મેં સાહેબ જોડે વાત કરી, સાહેબ મેં કહ્યું 2 મહિના પછી, બીજા 2 મહિના પછી તો અમારે બિલ ભરવાના જ ને। મેં કહ્યું અમે રિચાર્જ નહીં કર્યા તો તમે બિલ કાપવાના જ ને। તો સાહેબ કહે છે એવું નહીં બને કે છે, એ ફોન મૂકી દીધો, કર્મચારીને ફોન આવ્યો, કર્મચારી સાથેનો મેં ફોટો પાડેલો છે। સાહેબે એમ કર્યું કે અમે તમને બોલાવીએ ત્યારે અમે સોમવાર તમને ફોન નંબર આપો, અમે તમને બોલાવીશું। હજુ સુધી અમારી પર સાહેબનો ફોન આવ્યો નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે, અમારે સ્માર્ટ મીટરનો બહિષ્કાર। અમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર નહીં જોઈએ, જેના બી નાખેલા છે એ તાત્કાલ કાઢી નાખો।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. જીબીના કાર્યપાલક ઇજનેર એન પરમાર કે જેમની પાસે આ તમામ લોકો રજૂઆત કરવા ગયા હતા અને રજૂઆત બાદ તેમને શું ખુલાસો આપ્યો, આવો સાંભળીએ. મારું નામ એન પરમાર છે. કાર્યપાલક ઇજનેર તરીકે નવસારી સિટીમાં કામ કરું છું. કામધેનુ પાર્કમાં સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે રજૂઆત મળેલી છે. ત્યાં અમે સ્માર્ટ મીટર ફોલ્ટી જે થયેલા હતા ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરેલું હતું અને એ લોકોની રજૂઆત એવી છે કે અત્યારે સ્માર્ટ મીટર નહીં લગાવવું એ રીતની એમને આવેદનપત્ર પણ મળ્યું છે અને એમને અમે સાંભળ્યા છે અને એમને કીધું છે કે તમારા કોમન મીટર જે છે તેમાં એક મીટર અમે સ્માર્ટ સાથે લગાવીએ અને એનો અભ્યાસ કરી અને એમાં બંનેમાં કોઈ ડિફરન્સ આવતો જ નથી પછી તમે બાકીના જે કંઈ મીટર બાકી રહ્યા છે તે બદલીશું એ રીતનું કંઈ લીધા વગર લગાવો છો એવા આક્ષેપ શું? ના, અમે સ્માર્ટ મીટર કહીને જ ક્વોલિટી બદલવાનું કીધેલું છે. એવું એમને સ્પષ્ટ અમે સૂચના કીધી છે. લોકોમાં ગેરસમજ છે કે વધારે બિલ આવશે અને એવી રીતે ગભરાયેલા છે એ બાબતે આપણે એના માટે જ અમે જે એક ચેક મીટર અમારું જે લગાવવાનું કહીએ છીએ સ્માર્ટની સાથે જૂનું જે મીટર છે તે ત્યાં રહેવા દેશું અને સ્માર્ટ બંનેનું લોકો રીડિંગ કમ્પેર કરશે અને ત્યાર પછી એ લોકો સમજશે કે ભાઈ બરોબર છે. સ્માર્ટ મીટર છે કેવી રીતે કામ કરતું લોકોને સ્માર્ટ મીટર એટલું બધું અત્યારે થોડું લોકોને એવું લાગે છે કે બિલ વધારે આવશે કે પ્રીપેડ થઈ જશે અને સીધું પાવર કટ થઈ જશે, પૈસા બાકી મતલબ પૈસા પૂરા થઈ જાય એટલે એવું કંઈ છે નહીં. એમને એડવાન્સમાં જાણ કરવામાં આવશે કે તમારા અત્યારે કોઈ પ્રીપેડ કે પોસ્ટપેડ એવું નથી. અત્યારે જે એઝ ઇટ ઇઝ જેમ બિલિંગ થાય છે એ પ્રમાણે જ અત્યારે બિલિંગ કરવાના છે અને સ્માર્ટ મીટરની એપ ડાઉનલોડ કરશો એટલે એમાં કલાકે કેટલો વપરાશ થયો છે તે પણ જાણવાનું મળશે. તમારું ઘર બંધ હોઈને કોઈ બીજો પાવર વાપરતો હોઈને તમારા મોબાઈલ પર મેસેજ એમ રીડિંગ વધતા હોય તો તમને ખ્યાલ આવી જશે. ઘણા બધા ફાયદા છે. તમારે કેટલા આખા દિવસમાં કેટલું વપરાશ થયો તે પણ ખ્યાલ આવે છે અને ગવર્મેન્ટની જે કંઈ સ્કીમો આવશે તે પ્રમાણે એમને એ સ્માર્ટ મીટરમાં લાભ મળશે. જીબી દ્વારા સ્માર્ટ મીટરો લાવવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટરો પ્રીપેડ હોવાનું પહેલેથી જાહેરાત કરી દેવાને લઈને લોકોમાં ખોટી ધારણાઓ ઘૂસી જવા પામી છે અને જેના કારણે જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને લોકો આજે વિરોધ લઈને સ્માર્ટ મીટરથી લોકો ડરી રહ્યા છે કારણ કે જે સ્માર્ટ મીટર સૌથી પ્રથમ બરોડા વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા અને ત્યાંના બિલો વધારે આવવાના કારણે લોકોને રોષ ભભૂક્યો હતો અને તેના વિડીયો વાયરલ થયા હતા અને જેથી કરીને અત્યારે હાલમાં જેટલા પણ સ્માર્ટ મીટર કોઈ પણ જગ્યાએ લગાવવામાં આવે જેથી કરીને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે જીબીએ પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે લોકોને સમજાવી અને ત્યારબાદ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા જોઈએ જેથી કરી આ વિરોધનો વંટોળ ઊભો ન થાય તેની ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.